વૈશ્વિક અસ્થિરતા છતાં ટૂંક સમયમાં સોનાના ભાવમાં ઘટાડો થશે એવી વાતો વચ્ચે સોનાનો ભાવ વજ્રગતિએ વધી રહ્યો છે. હવે આવામાં દરેક સામાન્ય વ્યક્તિના મનમાં મૂંઝવણ ઊભી થાય કે હજુ ભાવ વધે એ પહેલા સોનું ખરીદી લેવું કે ભાવમાં ઘટાડાની રાહ જોવી. સોનાના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે હવે એવી ચર્ચાઓ છે કે શું સોનાનો ભાવ 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે? સોનાના ભાવમાં આટલી ઝડપથી વધારો કેમ થઈ રહ્યો છે? આવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે, જેના સમાધાન મેળવીએ આજના અહેવાલમાં. નમસ્કાર, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. છેલ્લા કેટલાક મહિનાઓથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આનું સૌથી મોટું કારણ છે વૈશ્વિક અસ્થિરતા અને અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરનો તણાવ. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી વિશ્વભરના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, ત્યારથી સોનાના ભાવમાં ભારે તેજી જોવા મળી રહી છે. જોકે હવે ટ્રમ્પે ચીન સિવાય અન્ય દેશો પર ટેરિફ લાદવાનો નિર્ણય 90 દિવસ માટે ટાળી દીધો છે, પરંતુ આ પછી પણ સોનાના ભાવમાં થઈ રહેલો વધારો અટકવાનો કોઈ સંકેત દેખાઈ નથી રહ્યા. સોનાને સામાન્ય રીતે સલામત રોકાણ માનવામાં આવે છે, ખાસ કરીને જ્યારે શેર બજાર અસ્થિર હોય. અત્યારે સોનાના ભાવ વધી રહ્યા છે કારણ કે રોકાણકારો અસ્થિર શેર બજારને બદલે સોનામાં રોકાણ કરવાને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. પણ હવે પ્રશ્ન એ છે કે શું આ ટ્રેન્ડ કાયમ રહેશે? અમુક નિષ્ણાંતોનું માનવું છે કે સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 1 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે, જ્યારે અન્ય લોકો એવું કહી રહ્યા છે કે હવે તેની કિંમત 40% સુધી ઘટી શકે છે. સોનાના સતત વધતા ભાવ પછી હવે એ પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે તેની કિંમત આટલી ઝડપથી કેમ વધી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્રીય બેંકો દ્વારા ભારે ખરીદી અને વૈશ્વિક અસ્થિરતા અને ખાસ કરીને ટ્રમ્પની ટેરિફ નીતિઓને લીધે સોનાની માંગમાં વધારો થઈ રહ્યો છે, અને આ ભાવ વધારાના કારણે ભાવમાં ખૂબ તેજી જોવા મળી રહી છે. અને આ બધી અટકળો વચ્ચે આજે સોનાનો ભાવ 95,000 ને પાર કરી ગયો છે. ગુજરાતના મુખ્ય શહેરો સહિત ભારતના મેટ્રો સિટીઝમાં આજના સોનાના ભાવની વાત કરીએ તો અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 87,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 95,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. રાજકોટમાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 87,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 95,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. સુરતમાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 87,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 95,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. વડોદરામાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 87,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 95,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. એ સિવાય દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 87,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો દર 95,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. એ સિવાય મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 87,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 95,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. કોલકાતામાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 87,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 95,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. એ સિવાય ચાંદીનો ભાવ આજે સ્થિર રહ્યો છે, એટલે કે તેમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. ગઈકાલે ચાંદીનો ભાવ 97,100 રૂપિયા પ્રતિ કિલો હતો, જે આજે એટલે કે 12 એપ્રિલ 2025 રોજ પણ 97,100 રૂપિયા જ રહ્યો છે. અમુક નિષ્ણાંતોનું એવું પણ માનવું છે કે સોનાના ભાવની કોઈ લિમિટ નથી. આ તેજી કોઈ નવી શરૂઆત નથી, પણ હાલના ટ્રેન્ડનું જ વિસ્તરણ છે. સોનાનો ભાવ 1 લાખ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા ઓછી છે, કારણ કે એ માટેના મોટા ભાગના સકારાત્મક પરિબળો બજારમાં પહેલાથી જ જોવા મળી ચૂક્યા છે અને હવે તેને આગળ વધારવા માટે કોઈ નવું કારણ દેખાતું નથી. સોના ચાંદીના ભાવને લગતો આ અહેવાલ સમાચાર આધારિત છે, જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોઈ શકે છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે. BSI TV ન્યૂઝ કોઈ પણ અનિશ્ચિતતા માટે બંધન કરતા નહીં રહે, જેની ખાસ નોંધ લેવી. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.